તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો અત્યારે જાગીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. આજે આપણે જવાનું છે કંથેરિયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા. તો લાગ્યું કે લાવો વિડીયો બનાવી તમને બધાને દર્શન કરાવી. તો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે આપણે જાવી છીએ હનુમાનજીના મંદિર. તો આપણે ગાડી બહાને કાઢી લીધી છે. હવે જવાનું છે દાદાના દર્શન કરવા. આપણી બાજુ વાડી વિસ્તાર છે. અત્યારનો વ્યૂ જોવો ખાલી તમે. જય માતાજી મિત્રો, જો આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા કંથેરિયા હનુમાન ધામ પર. આપ જે જોઈ રહ્યા છો કંથેરિયા હનુમાનજી મંદિર છે, દર્શન કરી લો. અને આ છે અહીંયા દાદાની મૂર્તિ છે. અહીંયા આપ જે દર્શન કરી રહ્યા છો તે હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો આપ બી બધા દર્શન કરી લો. અને આ એક બાજુ ગણપતિ દાદા પર બિરાજમાન છે અને એક બાજુ કાલ ભૈરવ દાદા બિરાજમાન છે. અને આ મિત્રો અહીંયા બજરંગદાસ બાપાની મૂર્તિ પણ બિરાજમાન છે. આપ જે દર્શન કરી રહ્યા છો આ કાલ ભૈરવ દાદા છે, કંથેરિયા હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદા. અને આ મિત્રો એક બાજુ અહીંયા અંબિકા માતા પણ બિરાજમાન છે આ મંદિરમાં. આપ જે દર્શન કરી રહ્યા છો તે. તો આપ આવો તો અવશ્ય દર્શન કરો. અને એક બાજુ અહીંયા કોટેશ્વર મહાદેવની શિવલિંગ પણ બિરાજમાન છે. અને અહીંયા બીજી પણ એક શિવલિંગ છે, તમને દેખાડું અત્યારે. આપ જે જોઈ રહ્યા છો આપ બધા દર્શન કરી લો મિત્રો. આ શિવલિંગ જે આપ જે જોઈ રહ્યા છો આ હરિદ્વારના 1,25,000 રુદ્રાક્ષથી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો અહીંયા. ને આ શિવલિંગ દર વર્ષે તૈયાર કરવામાં આવે છે. અને જ્યારે શ્રાવણ મહિનાની પૂર્ણાવતી હોય ત્યારે આ મંદિરે એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. તો મિત્રો આપ સુરતમાં આજુબાજુના વિસ્તારમાં જો રહેતા હોય તો આ મંદિરે અવશ્ય દર્શન કરવા આવજો. તો ચાલો મિત્રો દર્શન કરી લો શિવલિંગના, પછી તમને આગળ બીજા દર્શન કરાવું અત્યારે હું. ચાલો અત્યારે હવે તમે દર્શન કરી લીધા, આપણે આગળ જ આવી બીજી જગ્યાએ. ત્યાંનું પણ તમને મંદિરની બધું દેખાડું, દર્શન કરાવું. તો વિડીયોમાં આગળ બન્યા રહ્યો તમે હારે. આ મંદિર છે. તો મિત્રો તમે મંદિરે આવો તો એક બાજુ બધા દેવસ્થાન બિરાજમાન છે, ત્યાં પણ તમે દર્શન કરજો. ચાલો મિત્રો તમને દર્શન કરાવું. આ જલારામ બાપા છે, શનિદેવ છે, સાંઈ બાબા છે, રામદેવજી મહારાજ છે, ખોડિયાર માં છે, બ્રાહ્મણી માં છે, ઉમિયા માતાજી છે અને અહીંયા અન્નપૂર્ણામાં છે. આપ પણ બધા આવો ત્યારે અહીંયા દર્શન કરજો. બધા મંદિર દેખાડું. તો મિત્રો ત્યાર પછી આપણે નીકળી ગયા ઘર બાજુ જવા. તો ચાલો હવે જઈએ ઘરે. એટલી વારમાં હું અહીંયા જોતો હતો ત્યારે સપલા મારા દેખાણા નહીં. મને એવું લાગ્યું કે હાલો ભાઈ ચપ્પલ ઉપડી ગયા છે આપણા. સપલા ગોત્યા પાછા ઘરે આવી ગયા છે હવે. અને હા, આપણા સપલા જડી ગયા હતા હો, પાછા ગોતવા પડ્યા, થોડાક જડી ગયા હતા સપલા. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અવનવા વિડીયો તમને ફરી જાણવા મળશે. જય માતાજી.